સોરી વિદ્યાર્થી મિત્રો, થોડી મિસ્ટેકના કારણે આ વિડીયો બંધ કરવો પડ્યો હતો, પરંતુ કાંઈ નહીં, ફરીથી આપણે પાર્ટ 2 ગોઠવી નાખશું. જેનાથી આ પાર્ટ બીજો છે, યાદ પહેલો આપણે ઓલરેડી મૂકી દીધો છે. હાલો, ક્યાં જોવાનું છે આપણે? હવે આવે છે ગંગા. આ ક્યાં હતા આપણે? અહીંયા હતા, બ્રહ્માણી નદી, ઓડિશા. બ્રહ્માણી નદી જળમાર્ગ ઓડિશા. ઓડિશા રાજ્યમાં બ્રહ્માણી નદી દ્વારા ઔદ્યોગિક અને બ્રહ્માણી નદીનો જળમાર્ગ ક્યાં આવ્યો છે? ઓડિશા. ઓડિશા રાજ્યમાં બ્રહ્માણી નદી દ્વારા ઔદ્યોગિક અને માલ સામાનની પરિવહન માટે આ માર્ગ મહત્વનો છે. એટલે કે જ્યારે ઔદ્યોગિક કામ હોય અને માલ સામાન આપણે હેરફેર કરતા હોય, આ માટે આ માર્ગ મહત્વનો છે. ત્યાંથી પસાર થાય, સમજ્યા? ઓડિશા પૂછાઈ શકે. તમને આવ્યું છે એટલે કહી દઉં છું કે ઓડિશા તમે એમ નહીં કહેતા કે ઓડિશાનું આવે. મેં ખાલી જાણ ખાતર લખ્યું છે કે ઓડિશા. તમને ખબર જ હશે કે ઓડિશા શબ્દ આમ જ થાય. અહીં લખવા દે ને, વિદ્યાર્થીઓ કોમેન્ટ કરશે. ઓડિશામાં કયું મંદિર પ્રખ્યાત છે? મંદિર ઓડિશામાં કયું મંદિર પ્રખ્યાત છે અથવા કયું મંદિર આવેલું છે? કયું મંદિર એમ પણ ઓબ્જેક્ટિવ પૂછાય. તમને IMP ઓબ્જેક્ટિવ છે, પૂછાઈ શકે. એમ કીધું પૂછાઈ શકે. IMP ઓબ્જેક્ટિવ. કયો તો લખું છું. ઓડિશા રાજ્યમાં ઓડિશા રાજ્યમાં સોરી, નેટવર્ક પ્રોબ્લેમ છે. જો પકડાય તો કરશું, નકર રહેવા દે. નકર તમને આમ સીધો ઓબ્જેક્ટિવ આપી દઉં. આ લગન છે તો લખવું પડે, નકર ઉડી જાય. કયું મંદિર ઓડિશા રાજ્યમાં? કયું મંદિર આવે પ્રખ્યાત છે? મંદિર આવેલું છે અથવા આવેલું? પ્રખ્યાત છે અથવા આવેલું છે. જોઈ શકો.